પશ્ચિમ કચ્છ માંડવી પોલીસે ગુજસીટોક હેઠળ કાર્યવાહી કરી છે। પાંચોટિયાના પુનશી આલા ગઢવી સહિત 4 શખ્સો સામે કાર્યવાહી કરી। આરોપીઓ મારામારી હુમલા સહિતના અનેક ગુનાઓમાં કુખ્યાત છે। તાજેતરમાં માંડવી પોલીસ મથકે તોડફોડ કરીને પોલીસ પર હુમલો કર્યો હતો। પુનસી ગઢવી, હરિ ગઢવી, શામળા ગઢવી અને ગોપાલ ગઢવી સામે કાર્યવાહી કરવામાં આવી છે। તો પશ્ચિમ કચ્છ માંડવી પોલીસે ગુજસીટોક હેઠળ કાર્યવાહી કરી છે। માંડવી પોલીસ દ્વારા હુમલો કરનાર લોકોની સામે કાર્યવાહી કરવામાં આવી છે। પુનસી ગઢવી, હરિ ગઢવી, શામળા ગઢવી અને ગોપાલ ગઢવીની સામે કાર્યવાહી કરવામાં આવી છે। ગુજસીટોક હેઠળ પોલીસ દ્વારા આ કાર્યવાહી કરવામાં આવી છે। પાંચોટિયાના પુનશી આલા ગઢવી સહિત 4 શખ્સો સામે કેસ દાખલ કરવામાં આવ્યો છે। ગુજસીટોકનો કેસ દાખલ કરવામાં આવ્યો છે। આરોપીઓ અનેક ગુનાઓમાં કુખ્યાત છે। કચ્છમાં કાયદો વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે એટલા માટે પોલીસ દ્વારા આ કાર્યવાહી। સંવાદદાતા ભરતસિંહ ફોનલાઈન પર જોડાયેલા છે। ભરતસિંહ, પશ્ચિમ કચ્છ માંડવી પોલીસે ગુજસીટોક હેઠળ કાર્યવાહી કરી છે, વધુ જાણકારી। સરહદી કચ્છ જિલ્લામાં ખાસ કરીને પશ્ચિમ કચ્છ જિલ્લામાં પોલીસ દ્વારા પ્રથમ ગુજસીટોક હેઠળ કાર્યવાહી કરી છે। એટલે કે ગુજસીટોકનો પ્રથમ કેસ નોંધાયો છે, જેમાં પાંચોટિયાના પુનસી આલા ગઢવી સહિતના જે તેના સાગરીતો છે તેની સામે પશ્ચિમ કચ્છ પોલીસે આ કાર્યવાહી કરી છે। નોંધનીય છે કે મારામારી, હુમલો, ફરજ ઉતાવળ સહિતના અનેક ગુનાઓમાં આ 4 લોકો સામેલ હતા। તેની સામે આ કાયદાનો જે શસ્ત્ર પોલીસે ઉગામ્યો છે। નોંધનીય છે કે થોડા દિવસ અગાઉ જ માંડવી પોલીસ મથકે અંદર ઘૂસી અને આ 4 આરોપીઓએ તોડફોડ કરી હતી અને પોલીસ પર હુમલો કર્યો હતો। ત્યારબાદ જે રીતે પુનસી આલા ગઢવી, હરિ ગઢવી, શામળા ગઢવી અને ગોપાલ ગઢવી નામના જે 4 શખ્સો છે તેમની સામે ગુજસીટોક હેઠળ હાલ કાર્યવાહી કરી છે। તમામ લોકોને પશ્ચિમ કચ્છ પોલીસે તપાસ હાથ ધરી છે। જી ભરતસિંહ, આભાર તમામ વિગતો માટે।